આજે સંસ્કારી નગરી વડોદરામાં પાંચમા દિવસના ગણપતિ બપ્પાનું વિસર્જનની વિધિ યોજાઈ રહી છે। રાવપુરા સ્થિત જિલ્લા હોમગાર્ડ્સ કચેરી ખાતે 5 દિવસ ગણપતિ બપ્પા બેસાડવામાં આવે છે। આજે પાંચમા દિવસે શ્રીજીની પ્રતિમાનું ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું। વિસર્જન પ્રસંગે મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરામાં સર્વત્ર ભક્તિભાવથી ગણેશ સ્થાપના થાય છે। પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનો પોતાની ફરજ બજાવી પણ શ્રદ્ધાભાવથી ઉત્સવની ઉજવણી કરતા હોય છે। હોમગાર્ડ જવાનો ગણેશ ઉત્સવ અને વિસર્જનના બંદોબસ્તમાં પણ જોડાયેલા હોય છે, ત્યારે તેઓ દ્વારા દર વર્ષે 5 દિવસ માટે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। આ વર્ષે પણ હોમગાર્ડ જવાનોએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક શ્રીજીની સેવા કર્યા બાદ આજે ભારે હૈયે વિસર્જન કર્યું હતું। લોકો શ્રીજીની સ્થાપના 1.5 દિવસ, 5 દિવસ કે 10 દિવસ સુધી કરે છે। તે જ અનુસંધાને આજે પાંચમા દિવસના ગણપતિ બપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। હોમગાર્ડ જવાનોની ફરજ, તેમની શ્રદ્ધા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી આ ત્રણેયનું સંકલન કરતી તેમનું આ અનોખું ઇકો ફ્રેન્ડલી ગણેશ વિસર્જન અન્યો માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે। આજ રોજ વડોદરા જિલ્લા ખાતે સિટી યુનિટ અને જે જિલ્લા યુનિટ ખાતે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી। દર વર્ષની જેમ આજે પાંચમા દિવસ અમે વિસર્જન કરીએ છીએ। અમારે ગણપતિ ઉત્સવ સાથે ફરજનું પણ નિયંત્રણ કરવાનું હોય છે। આખા વડોદરા સિટીના ગણપતિનું 9મા દિવસે વિસર્જન થતું હોય, અમે કાયદાને ધ્યાનમાં રાખી અમારી જે મૂર્તિ જે પાંચમા દિવસે વિસર્જન કરીએ છીએ। આજે બહુ ભારે હૈયે અમે ગણપતિની વિદાય કરીએ છીએ ને આવતા વર્ષે વહેલા આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને આજને અમે ગણપતિ પાસે હોમગાર્ડ દળની ઉત્તર પ્રગતિ થાય અને વિના વિઘ્ને આવતા વર્ષ પૂર્ણ થાય એવી અપેક્ષા સાથે ગણપતિની પ્રાર્થના